વાત કરીશું વડોદરાથી। વડોદરા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા પ્રેસ વાર્તાલાપમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભરતસિંહ સોલંકીએ વોટ ચોરીને લઈને ગંભીર આરોપો લગાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પહેલા વોટ ચોરી અને હવે લગભગ 10 લાખ ખોટા ફોર્મ 7 ભરીને મતદારોના અધિકાર છીનવાનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે। ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી બંધારણ દ્વારા અપાયેલ મતાધિકાર ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો તેમણે આક્ષેપ કરવામાં આવ્યો હતો। સાથે જ 3 દિવસમાં જથ્થાબંધ ફોર્મ 7 કોણે જમા કરાવ્યા તેની માહિતી તથા સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી। મતાધિકાર બચાવવા કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન, કચેરી ઘેરાવો અને જરૂર પડે તો કોર્ટ સુધી લડત લડવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। ગુજરાતને લેબોરેટરી ગણી અને ગુજરાતના ન્યાયિક મતદારોનો ફોર્મ 7 દ્વારા મતદાર યાદીમાંથી કેન્સલ કરવાનો જે હીન પ્રયાસ કરી રહી છે એની સામે પ્રજાના સાથ અને સહકારથી પ્રજાની જાગૃતિ લાવવા માટે અમે લડાઈ લડીશું। સંગઠન દ્વારા પ્રજાની વચ્ચે જઈ અને ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ બધાના દરવાજા ખટખટાવીશું। આજના પ્રોગ્રામનો મૂળ ઉદ્દેશ્ય જે પ્રકારે સરના ચૂંટણી પંચના કાર્યક્રમે લોકોના અધિકાર છીનવવા માટેનું ફોર્મ નંબર 7નો જે દુરુપયોગ કરવાની વાત છે એમાં લોક જાગૃતિ, જનતાને જગાડી એમના અધિકારોને વંચિત ન રહે એ માટેની લડાઈમાં સહભાગી થવા સૌ સાથે જોડાય। સમાજ ખાસ કરીને સમાજનો મધ્યમ ઉપલો વર્ગ, બુદ્ધિજીવી વર્ગ સૌ જોડાય એ માટેનો અમારો પ્રયાસ છે। અમે જનસંપર્ક દ્વારા જઈશું, સોશિયલ મીડિયા દ્વારા જઈશું, આ ફોર્મ પણ અમે એમને આપવા જઈશું। અમને જ્યાં જ્યાં લાગે તમને જે કંઈ રેકોર્ડ મળતા જાય છે વિધાનસભાના અધિકાર તરીકે આરઓ પાસેથી કે આ અને અમારા બીએલએને કહીએ કે તમે બીએલઓ સાથે જાઓ અને બીએલઓ જે ફોર્મ 7 કારણ કે ફાઇનલ એ બીએલઓ એ પરત કરશે સહી કરીને એના આધાર પર પેલો મત રદ થશે અને એના પછી જો ઉપાય તરીકે શું ઉપાય ચૂંટણી